ગુજરાત ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70% હિસ્સો ધરાવે છે. કચ્છના નાના રણમાં 3500 થી વધારે અગરો, જેમાં 8 થી 10,000 પરિવાર એટલે કે સીધા 50,000 લોકો જે અગરના વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે, અગરમાં કામ કરે છે, તેમની અત્યારે ડીઝલની અછતના લીધે માઠી પરિસ્થિતિ આવીને ઊભી છે. તેમની પાસે ડીઝલની અછતના લીધે જે મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી. આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે. જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે. ગુજરાત સરકારને વિનંતી છે કે અગરિયાઓને થાય જોઈએ. સાથે સાથે જે પરિસ્થિતિ છે, આજે ટ્રાન્સપોર્ટરો અગર મૂકે છે, તમે ડીઝલ લઈને આપો તો અમે આ મીઠું એ અગરવાળો ડીઝલ લેવા ક્યાં જાય. બીજી બાજુ મોટી કંપનીઓને તો ક્યાંક ને ક્યાંક ડીઝલ મળી રહેતું હોય છે, પણ એ પણ શું આ નાના પંપોથી ડીઝલ ખરીદી રહ્યા છે, જેનું ખામિયાજો પણ આ નાના અગરવાળા 10-10 એકરના અગરવાળા અગરિયાઓ ભોગવી રહ્યા છે. તેની પણ તપાસ થવી જોઈએ. ડીઝલમાંથી મોટા પ્રમાણમાં ડીઝલના પંપોમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ કોણ લઈ જઈ રહ્યું છે તેની પણ તપાસની જરૂર છે. આજે અગરિયાઓને સમયસર ડીઝલ નહીં મળે અને જો વરસાદ આવી જશે તો આ અગરિયાઓને 250 કરોડથી પણ વધારેનું નુકસાન થશે.